હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6, 7 અને 8ના ગુજરાતીના પાઠ્યપુસ્તકના તમામ રૂઢિપ્રયોગની ચર્ચા કરવાના છે. આ વિડીયો તમને CCEની એક્ઝામમાં ઉપયોગી થશે. CCEની એક્ઝામમાં 15 માર્ક્સનું ગુજરાતી પૂછાય છે, જેમાં 1-2 માર્ક્સના રૂઢિપ્રયોગ પૂછવામાં આવે છે. તો આ રૂઢિપ્રયોગ GCRT આધારિત હોય છે. તો આપણે 3 ધોરણના તમામ રૂઢિપ્રયોગોની ચર્ચા કરીશું. આ ઉપરાંત તેમાં જે 1-2 કહેવત આપેલી હશે પાઠ્યપુસ્તકમાં તે પણ આપણે જોઈશું. પ્રથમ ધોરણ 6માં આપેલ રૂઢિપ્રયોગની ચર્ચા કરીએ. પ્રથમ રૂઢિપ્રયોગ છે પડતું મૂકવું, એટલે કે છોડી દેવું. આ તો તમને બધાને ખબર જ હશે. એના પછી છે નિશબ્દ બની જવું, એટલે કે શાંત થઈ જવું. વિદાય લેવી એટલે કે છૂટા પડવું. ધોરણ 6ના રૂઢિપ્રયોગ છે, એટલે તમે એકવાર વાંચી લો તો પણ તમને યાદ રહી જાય. જોતરાઈ જવું એટલે કે કામચોરી વિના કામે લાગવું. કામચોરી વિના કામે લાગે તે માણસ માટે કહેવાય છે જોતરાઈ ગયો. દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહ અને ધગશથી. આત્મા રેડી દેવો એટલે કે પૂરી લગનથી કામ કરવું. એના પછી છે પગરણ માંડવા. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. આ રૂઢિપ્રયોગ ઘણી બધી વાર પૂછાયો છે. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. માથે ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી. દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ દુઃખી થવું. માંડી વાળવું એટલે કે કામ બંધ કરવું. પાછી પાની કરવી એટલે પાછા હટવું. નેક્સ્ટ છે ઉચાળા ભરવા, એટલે કે ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. જ્યારે ઘરબાર ખાલી કરીને નીકળી જાય છે ત્યારે કહેવામાં આવે છે ઉચાળા ભરવા. પગરણ માંડવા એટલે પાછું આપેલું છે શરૂઆત કરવી. 2 પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું. કહેવાય છે ને કે આ ભાઈ તો 2 પાંદડે થઈ ગયા, કે આમનું ફેમિલી 2 પાંદડે થઈ ગયું, એટલે કે સુખી સંપન્ન થઈ ગયા. એના પછી છે નેવાના પાણીએ હાથ ધોવા, એટલે કે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે કહેવાય છે નેવાના પાણીએ હાથ ધોવા. મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું. ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું. દાંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી, આળસ કરવી. વહાણાવાઈ જવા એટલે કે સમય જતો રહેવો. સમય જ્યારે જતો રહે છે ત્યારે કહેવાય છે વહાણાવાઈ જવા. લાગમાં આવવું એટલે કે તક મળવી. તેડું મોકલાવવું એટલે નોતરું મોકલાવવું. ભો ખોતરવા માંડવું એટલે કે નીચે જોઈને ઊભા રહેવું. અક્કલનું તાળું ઉઘડવું એટલે બુદ્ધિ આવવી. કોઈને બુદ્ધિ આવે ત્યારે કહેવાય છે અક્કલનું તાળું ઉઘડ્યું. આમાંથી જે મહત્વના હતા, જે પૂછાય એવા, તે આપણે એકવાર ફરી જોઈ લઈએ. જેમાંથી પ્રથમ છે પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. અક્કલનું તાળું ઉઘડવું એટલે કે બુદ્ધિ આવવી. નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. હવે આપી છે કહેવતો. તો પ્રથમ કહેવત છે કપાળમાં ઉગે વાળ. પ્રથમ કહેવત છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, એટલે કે સાવ ઉજ્જડ હોય જ્યાં ઝાડ પાન બી નહીં જોવા મળે તેના માટે કહેવાય છે કે કપાળમાં જો વાળ ઉગે તો ભાલમાં ઉગે ઝાડ. નેક્સ્ટ છે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, એટલે કે થોડુંક માન આપીએ તો સામેથી વધુ માન મળે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે બહુ સારી વસ્તુ ન મળતી હોય ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. જે ગામ ઉજ્જડ હોય એટલે કે જ્યાં ઝાડપાન પણ ન જોવા મળતા હોય, તો ત્યાં જો એરંડાનું ઝાડ હોય તો પણ એ પ્રધાન જ ગણાય. એટલે જ્યાં બહુ સારી વસ્તુ ન મળતી હોય ત્યાં કોઈ ઓછી ખરાબ વસ્તુ મળતી હોય તે પણ સારી જ ગણાય. એના પછી છે વાળ કાનને આવ્ય શાન, એટલે કે અનુભવે બધું સમજાય. એના પછીના રૂઢિપ્રયોગ જોઈએ. પ્રથમ છે નજર કરવી એટલે કે લક્ષ્ય આપવું, એટલે કે જોઈ લેવું. દહાડો બગડવો એટલે કે ન ધાર્યું હોય તેવું થવું. જ્યારે ખરાબ થાય છે તે દિવસે કહીએ છીએ કે આજે તો મારો દાડો બગડ્યો.
બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી. લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. કાનમાં કંઈક કહેવું એટલે કે ગુપ્ત વાત કહેવી. એના સિવાયના તો તમે જાણતા જ હશો. મેળો જામવો એટલે કે ઘણા માણસોનું એકઠા થવું. મૂછ મરડવી એટલે કે અભિમાન કે શુરાતન બતાવવું. શ્રી ગણેશ કરવા એટલે કે કાર્યનો શુભારંભ કરવો. જ્યારે આપણે કોઈ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે શ્રી ગણેશ કરીએ, ચાલો આ કાર્યનું શ્રી ગણેશ કરીએ એવું કહીએ છીએ ને, એટલે કે કાર્યનું શરૂઆત કરવી. પોરો ખાવો એટલે કે આરામ લેવો. તડકી છાયડી જોવી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. પૂઠ વાળવી એટલે કે પાછા વળીને જોવું. આમાંથી યાદ રાખવા જેવા છે શ્રી ગણેશ કરવા, અને બીજું એક છે તડકી છાયડી જોવી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. નેક્સ્ટ છે ઝંખવાડા પડી જવું એટલે કે છોબીલા પડી જવું. સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવો, હિંમત હારી જવી. હિંમત હારી જાય ત્યારે કહેવામાં આવે છે મોતિયા મરી જવા. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. દરિયાદિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું. અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી, મહેર થવી, એટલે એના માટે કહેવાય છે અમી વાદળી ઉઠવી. આ પણ પૂછાયું છે. નેક્સ્ટ છે ઓડનું ચોળ થવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થવું. જ્યારે ધારણા કરતાં સાવ ઊંધું થાય છે ત્યારે કહેવાય છે ઓડનું ચોળ થવું. એના પછી છે એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાઓની જેમ. વાતોના વડા કરવા એટલે કે નકામી લાંબી વાતો કરવી. આમાંથી યાદ રાખવા જેવું છે ઓડનું ચોળ થવું. પ્રાગળ ફૂટવું એટલે કે પરોઢિયું થવું. રસ પડવો એટલે કે મજા પડવી. ચોંકી ઉઠવું એટલે ચમકી જવું. જીવ તાળવે ચોંટવો એટલે કે હમણાં જ જીવ જશે તેવી સ્થિતિ હોવી. જીવ અડધો થઈ જવો એટલે ચિંતાથી વિવળ થઈ જવું. જ્યારે વધારે પડતી ચિંતા થાય છે ત્યારે કહેવાય છે કે જીવ અડધો થઈ જવો. અને દિલનો ટુકડો હોવું એટલે કે ખૂબ વહાલા હોવું. તો આમાંથી યાદ રાખવા જેવા છે જીવ અડધો થઈ જવો અને પ્રાગળ ફૂટવો. જાત ઘસવી એટલે કે બીજા માટે દુઃખ વેઠવા. કહેવાય છે ને કે મેં તો એમના માટે જાત ઘસી નાખી, એટલે કે બીજા માટે દુઃખ વેઠવા. દિલમાં દુઃખ થવું એટલે ખૂબ દુઃખી થવું. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. ને સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું. આ બધા રૂઢિપ્રયોગ તો જાણીતા જ છે. ગળે વાત ઉતરવી એટલે કે વાત સમજાઈ જવી. હવે આપણે ધોરણ 7ના રૂઢિપ્રયોગ જોઈશું. પ્રથમ છે તાપસી પૂરવી એટલે કે ચાલતી વાતને ટેકો આપવો. ચાલતી વાતને ટેકો આપવો એટલે કે ટાપસી પૂરવી. પાટી મેલાવવી એટલે કે દોડાવવું. માઝા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી. ખાલી ઘોડા દોડાવવા એટલે કે નકામા વિચારો કરવા. જ્યારે કોઈ નકામા વિચારો કરે છે ત્યારે એના માટે કહેવાય છે કે ખાલી ઘોડા દોડાવ્યા કરે છે, એટલે કે નકામા વિચારો કરવા. ગામનું નાક રહેવું એટલે કે ગામની પ્રતિષ્ઠા સચવાવી. જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા. કાપલો કાઢી નાખવો એટલે કે બધું ખાઈ જવું. આ પા કે પેલી પા એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું. તો આમાંથી યાદ રાખવા જેવું છે માઝા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી. ખાલી ઘોડા દોડાવવા એટલે કે નકામા વિચારો કરવા. નેક્સ્ટ છે કહેવતો આપેલી છે. પ્રથમ કહેવત છે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે. એટલે કે વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડવી. એટલે જ્યારે કોઈ સમય આવે ત્યારે જ ખબર પડશે કે આ વ્યક્તિ ઉપયોગમાં આવશે કે નહીં, કાં તો આ વ્યક્તિ કામ લાગશે કે નહીં. એટલે કહેવાય છે કે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે. દશેરાએ ઘોડું ન દોડવું એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન લેવું.
જ્યારે તમે ઘણી બધી મહેનત કરીને વાંચ્યું હોય અને જ્યારે પેપરમાં એ જ સવાલ પૂછવામાં આવે છતાં પણ આપણે ખૂબ યાદ કરીએ તો પણ આપણને યાદ ન આવે તો ત્યારે કહેવાય છે કે દશેરાએ ઘોડું ન દોડવું, એટલે કે જ્યારે સાચો સમય હતો ત્યારે જ કામમાં ન લાગ્યું, ઉપયોગમાં ન લાવ્યું. જ્યારે સાચો સમય હતો, ખરેખર સમય હતો, ત્યારે ઉપયોગમાં ન લાગ્યો. એના પછી રૂઢિપ્રયોગ છે ઉગારી લેવું એટલે કે બચાવી લેવું, વાત કળાઈ જવી એટલે વાત સમજાઈ જવી, રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડાઈ જવી, વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું. જ્યારે નિરાશ થઈ જાય છે ત્યારે નાનું મોડું થઈ જાય છે ને, એટલે એના માટે કહેવાય છે વદન કરમાઈ જવું. એના પછી છે ઉમેદ બર ન આવી એટલે કે આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું. જ્યારે ઈચ્છા પ્રમાણે પરિણામ નથી આવતું ત્યારે કહેવાય છે ઉમેદ બર ન આવવી. શાખ જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું એ તો આપણને ખબર જ હશે કે જે વ્યક્તિ મક્કમ હોય છે એની માટે કહેવાય છે એકના બે ન થવું, પોતાની વાત પર મક્કમ રહેવું. સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂળ થઈ જવું. નામ લજવવું એટલે કે અપકીર્તિ અપાવી, ખોટું કામ કરે છે ત્યારે કહેવાય છે નામ લજવવું. છે મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા. બેડલો પાર થવો એટલે ઈચ્છા હેમખેમ પાર પડવી. ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી. આ પાઠમાં ઘોડલા ખેલવાનો અહીં જે પાઠ છે તેમાં ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી એવો અર્થ થાય છે, એટલે અહીં લખ્યું છે અહીં. તડકી છાયડી જોવી એ તો આપણે જોયું કે સુખ દુઃખ જોવા. ઘરનો મોભો તૂટી પડવો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણ છેરણ થઈ જવું. આંખ ભીની થવી એટલે આંખમાં આંસુ આવવા. અવાજ તરડાઈ જવો એટલે કે ગદગદિત થવું. વાદળ જેવું મન કરવું એટલે કે હળવા ફૂલ થઈ જવું. હળવા ફૂલ થઈ જાય છે ત્યારે કહેવાય છે વાદળ જેવું મન કરવું. એના પછી જોઈએ કહેવત આપેલી છે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા, એટલે કે ખાધું જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું. એટલે ખાયા સો ખાયા, પોતે ખાધું તે ખાધું, ખવડાવ્યું તે પામ્યા, બીજાને ખવડાવીએ તો આપણે કંઈ પ્રાપ્ત કરીએ. એના માટે કહેવાય છે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા. રૂઢિપ્રયોગ આપ્યું છે નિકંદન કાઢવું એટલે કે જડ મૂળમાંથી નાશ કરવો. એના પછી છે પાકા ઘડે કાંઠા ન ચડે એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરીએ તો પછી વ્યર્થ નીવડે. લાજ જવી એટલે કે આબરૂ જવી. ગેડ બેસવી એટલે કે મનમાં ગોઠવાવું. મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો. રૂવાડા બેઠા થવા એટલે કે બીકને કારણે કાં તો આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા, એના માટે કહેવાય છે રૂવાડા બેઠા થવા. ખાતર પડવું એટલે કે ચોરી થવી. તો આ યાદ રાખવા જેવું છે, ખાતર પડવું એટલે ચોરી થવી. એના પછી છે સંચળ થવો એટલે કે અવાજ થવો. કારી ન પાવવી એટલે યુક્તિ સફળ ન થવી. જ્યારે કોઈ યોજના સફળ ન થાય ત્યારે કહેવાય છે કારી ન પાવવી. જીવ સટોસટનો જંગ ખેલવો એટલે કે જીવન મરણની લડાઈ કરવી. જાનની બાજી લગાવી એટલે જાન જોખમમાં મૂકીને કામ કરવું. તો આમાંથી યાદ રાખવા જેવું છે ખાતર પડવું એટલે ચોરી થવી, કારી ન પાવવી એટલે યુક્તિ સફળ ન થવી. આઘાત છવાઈ જવો એટલે કે દુઃખની તીવ્ર લાગણી થવી. વેતરણમાં પડવું એટલે જોઈતી ગોઠવણ કરવી. એના પછી નેક્સ્ટ છે દુકાળમાં અધિક માસ એટલે કે ખરાબ વખતમાં વધારો થવો. જ્યારે ખરાબ સમય ચાલતો હોય છે અને ત્યારે અનેક નવી હજી મુશ્કેલી આવી પડે ત્યારે કહેવાય છે દુકાળમાં અધિક માસ.
લક્ષ્મીની છોડો ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. ઝીણા જીવના હોવું એટલે કે કરકસરિયા હોવું. ઝીણા જીવના હોવું એટલે કરકસરિયા હોવું. વાતમાં મર્મ હોવો એટલે કે વાતમાં રહસ્ય હોવું. કણમાંથી મણ થવું એટલે કે થોડામાંથી વધારે થવું. કણ જેટલું હોય એનામાંથી મણ થાય તો થોડામાંથી વધારે થવું. એના પછી છે વાત માંડીને કહેવી એટલે કે વાત વિગતવાર કહેવી. જીવ પરોવી દેવો એટલે એકચિત થઈ જવું. નેક્સ્ટ છે જનસેવામાં જ પ્રભુ સેવા એટલે કે માનવ સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે. ઝાઝા હાથ રણિયામણા એટલે કે સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા મળે. નસીબાળેનું પાંદડું ફરવું એટલે કે ખરાબ દિવસો દૂર થવા અને સારો સમય શરૂ થવો એના માટે કહેવાય છે નસીબાળેનું પાંદડું ફરવું. દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે કે સારી પેઠે હળી મળી જવું. કોઈની સાથે કોઈ સમાજ ભળી જાય છે ત્યારે કહેવાય છે દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે કે પારસી સમાજની જેમ. જીવ રેડી દેવો એટલે કે મન પરોવીને કામ કરવું. રાજીના રેડ થઈ જવું એટલે ખૂબ જ પ્રસન્ન થઈ જવું. હળવા ફૂલ થઈ જવું એટલે હળવાશ અનુભવી. ગળગળા થઈ જવું એટલે કે લાગણીથી હૈયો ભરાઈ જવું. આ બધા તો તમને યાદ રહી જાય એવા જ છે. હવે આપણે ધોરણ 8ના રૂઢિપ્રયોગ જોઈશું. તડકા છાંયડા જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. આ રૂઢિપ્રયોગ તમે જોયો હશે કે આ ધોરણ 6માં પણ હતું, 7માં પણ હતું અને ધોરણ 8માં પણ હતું. તેથી ઘણી બધી વાર પૂછાયો બી છે. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખમાંથી પસાર થવું અને આ બધાને આવડતો પણ હશે. પૈસાની છોડ રેલાવી એટલે કે ખૂબ પૈસા હોવા. સૂર પૂરવો એટલે હામાં હા કહેવી. જીભ કપાઈ જવી એટલે કે બોલતા બંધ થઈ જવું. કોઈ 7 ખોટનો દીકરો હોવો એટલે ખૂબ લાડકો. એકનો એક દીકરો હોય ત્યારે કહેવાય છે કે એને તો 7 ખોટનો દીકરો છે. મોં માંગ્યા દામ આપવા એટલે પૂરેપૂરી કિંમત આપવી. કળ વળવી એટલે નિરાંત થવી. આંકડા માંડવા એટલે કે ગણતરી કરવી. સૌ સારા વાના થવા એટલે બધી રીતે શુભ થવું. માજા જાણવી એટલે મર્યાદા ઓળંગી જવી. આપણે માજા મૂકવી જોયું હતું ને કે માંજા મૂકવી એના જેવું જ સેમ છે કે મર્યાદા ત્યજવી. તો માંજા છાંડવી એટલે મર્યાદા ઓળંગી જવી. નાળ રજા લે તેવું થવું એટલે કે મરણ પામવાની તૈયારી હોવી. તો આ યાદ રાખવા જેવું છે. નાળ રજા લે તેવું થવું એટલે કે મરણ પામવાની તૈયારી હોવી. વાટકીનું શિરામણ હોવું એટલે કે ઓછી આવકવાળું હોવું. શિરામણ એટલે શું થાય? સવારનો નાસ્તો, તે બી વાટકી જેટલો જ હોય તો એના માટે કહેવાય છે ઓછી આવકવાળું હોય ત્યારે કહેવાય છે વાટકીનું શિરામણ હોવું. પેટનું મોટું હોવું એટલે ઉદાર દિલના હોવું. ઉદાર દિલના વ્યક્તિ માટે કહેવાય છે પેટ મોટું હોવું. ડી ફરવો એટલે કુબુદ્ધિ સૂઝવી. હામ ન હોવી એટલે હિંમત ન હોવી. ચિત્રા પાડવા એટલે નકામી કે આડી વાતો કરવી. હિલોડે ચડવું એટલે એકઠા થવું કાં તો ભેગા થવું. તાલાવેલે લાગવી એટલે આતુરતા માટે કહેવાય છે કે તાલાવેલી લાગવી. માયા મૂકવી એટલે સ્નેહ મમતા છોડવી. એના પછી છે મન ભીતોમાં ભમવું એટલે કે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું. મોંમાં આંગળા નાખીને બોલવું એટલે પરાણે બોલાવવું. એટલે જબરદસ્તી બોલાવતા હોય ત્યારે કહેવાય છે કે મોંમાં આંગળા નાખીને બોલાવવું. મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. આંખ આગળ કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી. કોઈ વાત આપણને દેખાતી જ હોય, આપણી સામે જ હોય તો પણ આપણે એને ધ્યાનમાં ન લઈએ ત્યારે કહેવાય છે આંખ આડા કાન કરવા. તો આમાંથી યાદ રાખવા જેવું છે મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું અને આંખ આડા કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી. દળદર પીટવું એટલે ગરીબાઈ દૂર કરવી. મિજાજ ગુમાવવો એટલે ગુસ્સે થવું. આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો.
કાને અથડાવવું એટલે શબ્દો સંભળાવવા. મિજાજ ગમાવવો એટલે શું થશે? ગુસ્સે થવું. નાળ પારખવી એટલે કે મન જાણવું. નાળ પારખવીનો અર્થ શું થશે? મન જાણવું. એના પછી નેક્સ્ટ જોઈએ, બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી. નેક્સ્ટ છે પાણીની રેલા માફક વહી જવો એટલે કે ઝડપથી નાશ પામવો. સોનાના પારણામાં ઝૂલવું એટલે કે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું. પટકો પડવો એટલે કે પરાજિત થવું. બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી, એ યાદ રાખશો આપણે. અને પાણીના રેલાની માફક વહી જવું એટલે કે ઝડપથી નાશ પામવો, એ તો આપણને ખબર પડી જશે શબ્દોથી. એના પછી છે જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઉતાવળે દોડવું. ચૂ કે ચા ન થવું એટલે સાવ ચૂપ થઈ જવું. એકના બે ન થવું એટલે મક્કમ થવું, આ તો આપણે આગળ જોયું હતું. હાજા ગગડી જવા એટલે શું થશે? બીકથી થરથરી જવું. બીકથી થતરી જવું એટલે કે હાજા ગગડી જવા. ગજુ ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી. જીવ પડીકે બાંધવો એટલે કે ભારે ચિંતા થવી. ભોંયમાં પેસી જવાનું મન થવું એટલે કે ખૂબ શરમાવવું. આમાંથી યાદ રાખવા જેવું છે હાજા ગગડી જવા એટલે બીકથી થતરી જવું. નેક્સ્ટ છે ઘેલું લાગવું એટલે કે અતિ આકર્ષણ થવું. રાતચોળ થઈ જવું એટલે ગુસ્સે થવું. તરબતર કરી દેવું એટલે ભરપૂર કરી દેવું. બાવાના બેય બગડવા એટલે કે બંને બાજુનું નુકસાન થવું. હૈયે તેવું હોટે એટલે કે સાફ મનના હોય છે તેના માટે કહેવાય છે હૈયું તેવું હોઠે. એના પછી કહેવત આપી છે કે મા તો માં બીજા બધા વગડાના વા, એટલે કે માની સરખામણી અન્ય કોઈ સાથે ન થઈ શકે. આ કહેવતથી તો આપણે સૌ પરિચિત જ છીએ. ઊંટ મારવું પડે તેવી તરસ લાગવી એટલે કે ખૂબ જ તરસ લાગવી. આડી જીભ વાવવી એટલે કે અવરોધ ઊભો કરવો, એના માટે કહેવાય છે આડી જીભ વાવવી. સોદરી વળવી એટલે કે સંતોષ થવો, તૃપ્તિ થવી, એના માટે કહેવાય છે સોદરી વળવી. પાળ માનવો એટલે કે ઉપકાર માનવો, આભાર માનવો. દાળ બેસાડવી એટલે કે બચકું ભરવું. તો આમાંથી યાદ રાખવા જેવું છે સોદરી વળવી એટલે કે સંતોષ થવો. ઊંટ મારવું પડે એવી તરસ લાગવી એટલે ખૂબ જ તરસ લાગવી. અને આડી જીભ વાવવી એટલે કે અવરોધ ઊભો કરવો. મન માનવું એટલે કે તૈયાર થવું, સંમત થવું. સદભાગ્ય સાંપડવું એટલે પુણ્ય કાર્ય કરવા મળે તો કહેવાય છે કે સદભાગ્ય સાંપડવું. થેન્ક યુ.